જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારમાં વિડીયોની શરૂઆત કરી છે ખેતરમાંથી. તો સવારમાં લગભગ 6 નહીં વાગ્યા અને ખેતર બાજુ. તો આજે તો આપણે કાણા બાજરી ભેગી કરવાની તો જોઈ શકો છો. બસ તૈયારીને આમાં જ પણ તેની પહેલાં થોડા હાથી વળે જેટલા પૂળા વાળ્યા ઘરે તો તે પણ વાળવાનું ચાલુ કરી દીધું. આમ તો જો પપ્પાને વાળા તરત આવ્યા જ છે. તો આપણે પણ વાળવાનું શરૂઆત કરી દઈએ. ફટાફટ પતી જાય એના પછી બાજરી ભેગી કરીશું. તો ચલો ત્યાં સુધી આપણે બાજરી જે પૂળા વાળવાની છે તે વાળી દઈએ. જોઈ શકો છો શરૂઆત કરી દીધી. આપણે શરૂઆત કરીએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. જોઈ શકો છો ફાઇનલી કોણ ભેગા કરવાનું ચાલુ કરી દીધું હવે. તો ચલો આપણે પણ જઈએ હવે કોણ ભેગા કરવાના હોય છે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. નાસ્તા પણ આવી ગયો છે. મિત્રો ફાઇનલી 12:30 વાગી ગયા અને દુકાને આવી ગયા. જોઈ શકો છો બધા તો બેઠા છીએ. બસ તરત જ ખાણા ભેગા કરીને આવ્યા. મિત્રો બાજરી પણ લગભગ દોડે જેટલું રહી ગયું. બીજી બધી કમ્પ્લેટ થઈ ગઈ છે ભેગી. તો કંઈ નહીં, ચલો હાલ તો દુકાને મોડા સુધી બેસું, કારણ કે 3 વાગે જેવા હજુ તો જશું પાછા બાજરીએ. તો ત્યાં સુધી અહીંયા બેસીએ જોડે જઈને. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. આવી ગયા છે ને આપણે આવી ગયા ખેતર બાજુ. તો મિત્રો જોઈ શકો છો ભીંડા એકદમ વીણા આવી ગયા. આપણે અમદાવાદ વીણ્યા હતા, ફરી 2 દિવસ ફરી આવી ગયા છે. તો આપણે પણ ખેતર બાજુ આવી ગયા. તો વેણી દઈએ. જોઈ છો લીલું હોય એકદમ. કાલે જે શાકભાજીમાં પાણી આવ્યું હતું એટલે આજે તો ભીંડા વીણા આવી ગયા. તો 1 દિવસ પાણી લેટ આવ્યું હતું, એના કારણે થોડા આગળ પાછું થઈ છે. પણ કંઈ નહીં, લીલા અમે પણ વેણવા તો પડશે. તો પપ્પા તો જોઈ શકો છો વીણી રહે. તો આપણે પણ વીણવાની શરૂઆત કરી દઈએ, કારણ કે ફટાફટ આવી જાય પાક. તો ચલો મિત્રો હવે ફટાફટ વીણી દઈએ, કારણ કે થોડા સમય પછી જવાનું છે બાજરી ભેગી કરવા. થોડી થઈ ગઈ છે અને થોડા પૂળાની થપ્પીઓ પણ લગાવીશું. તો ચલો હવે ફટાફટ ભીંડા વીણી દઈએ આ કામ પતાવીને જઈએ બાજરીમાં. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. 1,000 years later. મિત્રો ફાઇનલ 4 આવી ગયા છે. આપણે આવી ગયા ખેતર બાજુ. તો મિત્રો જોઈ શકો છો હજુ તો આટલો ટોકો થયો હોય. તો આમાં બતાવી દઉં તમને, પછી થઈ રહી એટલે વધારે ખૂબ. તો જોઈ શકો છો હવે દોડિયા જેવું છે. ફટાફટ ભેગા કરી દઈએ બાજરી. આટલે છે, આટલું બાકી છે, બીજું બધું આવી ગયું છે. તો ચલો ફટાફટ કંડોળ જે લઈ લીધો છે આવી જઈએ ને ફટાફટ ભેગું કરી દઈએ. પછી થોડા થપ્પી કરવાની. તો જોઈ શકો છો અહીંયા તો કામકાજ ચાલુ જ છે. ચલો મિત્રો હવે કાણા ભેગા કરી દીધા છે ને હવે જવું છે ઘરે. તો જોઈ શકો છો અહીંયા તો સાર વાળવાનું ચાલુ હાલ. તો આપણે જઈએ ઘરે. તો ચલો મળીએ થોડા. ફાઇનલી આવી ગયા છે દુકાને. બસ તરત જ આમ તો કોણા ભેગા કરી દીધા છે અને આવી ગયા. તો હવે કાલે તો પૂરા કોણ કરી લાવવાના તો કાલે લઈ દઈશું. તો હાલ તો બસ દુકાને ઘંટી બીજી બંધ કરી દીધી. દેણા હજુ તરત બંધ કરી એટલે અંદર પણ મૂક્યા નથી. થોડો સમય થાય એટલે મૂકી દઈશું, કારણ કે હું તો કંઈ નથી લેવા પણ આવી જાય છે. કારણ કે સમય જોવે છે જ છે જમવાનું બનાવવાનો. જય શ્રી મહાકાળ. તો મિત્રો આમ તો હવે ટાઈમ થયો જ છે ગ્રાહકોને આવવાનો. તો હજી તો મોડા સુધી દુકાને બેસશું. મિત્રો ફાઇનલી દુકાનના ઘંટી બતાવવાનો સમય થઈ ગયો છે. તો જોઈ શકો છો આપણે તો દુકાન બતાવી પણ દીધી છે, કારણ કે હવે અંધારું થઈ ગયું. રાતના 9:30 તો આવી ગયા. તો હજુ તો દુકાન આવીએ તો જમીને આવ્યા હતા એટલે મોડે સુધી રહ્યા છીએ. તો હવે કોઈ એટલા ગ્રાહક આવશે નહીં. તો દુકાનને ઘંટી બતાવીને કરે. જોઈ શકો છો એકદમ દેણા બીજા કમ્પ્લેટ અંદર મૂકી દીધા છે. 2 છે જે ગ્રાહકો તો પટ્ટી પહેલાં આવે છે લેવા. જઈશું. જય શ્રી મહાકાળ. મિત્રો ફાઇનલી બોટલ બીજી બધું બહાર કાઢી દીધું હોય. પછી હવે ઘરે જવાનું હોય. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.